અને જુલમ બીજા ઠેકાણે શરૂ થઈ ચૂક્યા છે. મુસલમાનો ઉપર આ પ્રમાણે જે નવા મુસલમાન થયા છે, જેને ખબર નથી કોઈને, જે લોકો ચાયડી ચુગલીથી વાત પહોંચાડે છે કે ઓલો કલમો પડે છે, આ કલમો પડે છે, એ દરમિયાન કેટલા બનાવો વચમાંથી બને છે, કેટલો દુઃખ રસૂલે ખુદાને થાય છે. આ બધાની હાલતને જોઈને કુરાને મજીદ ઈશ્વરાની આયતની તિલાવત કરે છે. ખુદા ઉપર જ્યારે વહી નાઝિલ કરે છે, કહે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વદ્દુહા વલ્લૈલિ ઇઝા સજા મા વદ્દઅકા રબ્બુકા વમા qala વલલ આખિરતુ ખૈરુલ લકા મિનલ ઊલા વલસૌફા યુઅતીકા રબ્બુકા ફતરદા અલમ યજિદકા યતીમન ફઆવા વવજદકા ધાલ્લન ફહદા વવજદકા આઇલન ફઅગના ફઅમ્મલ યતીમ ફલા તખર વઅમ્મસ સાઇલા ફલા તનહર વઅમ્મા બિનિઅમતિ રબ્બિકા ફહદ્દિસ. આ સૂરો એટલો અક્ષીર છે, જ્યારે જીવનની અંદર કંઈ સંકળામણ આવે, તકલીફ આવે, જીવ ગભરાય, મૂંઝાય, ડિપ્રેશન જેવી હાલત હોય, આ સૂરાને જરૂર કોઈ વિરદ કરે. જે પ્રમાણે ખુદાએ આ સૂરાના જરીએ રસૂલના દિલની અંદર સુકૂન ઉતાર્યું, એને શાંતિ દીધી, એવી રીતના એ જ કુરાનનો અસર આપણા જીવનમાં પણ આવી શકે. અને ખાલી વદ્દુહાને એની સાથે જ એક સૂરો છે. એવી રીતના આપણા તારીખની અંદર છે કે અમુક એવા સૂરા છે કે જ્યારે નમાઝ જમાત પડાય અને પેશ ઇમામ જો સૂરે ઝુહાને પડે તો તાકીદ છે કે બીજો સૂરો એની સાથે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અલમ નશરહ લકા સદરક વવદઅના અનકા વિઝરક અલ્લઝી અનકદા ઝહરક વરફાના લકા ઝિક્રક ફઇન્ના મઅલ ઉસ્રી યુસરા ઇન્ના મઅલ ઉસ્રી યુસરા ફઇઝા ફરગતા ફન્સબ વઇલા રબ્બિકા ફરગબ. આ બે સૂરા સાથે પડવામાં આવે. અને જ્યારે કોઈ લે ઇલાફી કુરૈશ પડે તો એની સાથે અલમ તરા કૈફા ફઅલા રબ્બુકા બિઅસ્હાબિલ ફીલ, આ બે સૂરા સાથે પડવામાં આવે. જો કોઈ નમાઝ જમાતની લીડ કરતો હોય ને આપણે જો એ બેને સાથે પડે તો કેટલું સરસ. હું ખાલી તર્જુમો જ કરું છું પહેલા સૂરાથી, જે સૂરાથી ખુદા રસૂલ ઇસ્લામને કહે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વદ્દુહા, હું કસમ ખાઉં છું એ સવારની જેનો પોર ફાટી રહ્યો છે. વદ્દુહા વલ્લૈલિ ઇઝા સજા, ખુદા કહે છે કસમ એ રાતની જેની તારીકી છવાઈ રહી છે. મા વદ્દઅકા રબ્બુકા વમા qala, તારો પરવરદિગાર તારાથી નારાજ નથી થઈ ગયો અને તને એકલો પણ નથી મૂકી દીધો, હું તારા સાથે જ છું. ખુદા રસૂલને કહે છે વલસૌફા વદ્દુહા વલ્લૈલિ ઇઝા સજા મા વદ્દઅકા રબ્બુકા વમા qala વલલ આખિરતુ ખૈરુલ લકા મિનલ ઊલા. આ આખિરત જે છે ને, આખિરતની જિંદગી એ તારા માટે આ દુનિયાની જિંદગી કરતાં વધારે સારી છે. આના કરતાં વધારે રેકોમ્પાન્સ, વધારે હું તને ઇનામ ત્યાં આપીશ. વલસૌફા યુઅતીકા રબ્બુકા ફતરદા, તારો ખુદા તને એવું અનકરીબ એવી નેમત આપશે, એટલું બધું તને આપશે કે તું રાજી રાજી થઈ જઈશ. અટાણે તારો જીવ બરે છે આ બધું જોઈને, પણ તું ખુશ થઈ જઈશ. વલસૌફા યુઅતીકા રબ્બુકા ફતરદા અલમ યજિદકા યતીમન ફઆવા. હવે ખુદા મલમ રાખે છે દુઃખની અંદર. અહીં રસૂલ, જ્યારે મેં તને બાપ વગરનો જોયો, મેં તને બાપનો સાયો ન દીધો. વવદકા ધાલ્લન ફહદા, મેં જ્યારે તને જોયો કે તું નનામનો છો, એટલે તારું કાંઈ નામ નથી, મેં તારા નામને બલંદ કરીને તને ઇજ્જતદાર બનાવ્યો. વવજદકા આઇલન ફઅગના, મેં જોયો કે તું ખાલી હાથે છો તો મેં તને પુષ્કળ પૈસો આપ્યો. ફઅમ્મલ યતીમા ફલા તખર, અહીં રસૂલ હું તને જ્યારે આટલી બધી નેમત આપું, તારા પાસે જો યતીમ કોઈ આવે તારા આંગળે કાંઈ માંગણી કરવા માટે, તો તું એને પાછો ના વાળજે. વઅમ્મસ સાઇલા ફલા તખર, જ્યારે કોઈ માંગ, કોઈ મિસ્કીન, કોઈ સવાલી, કોઈ સાઇલ, સવાલ કરવાવાળો તારો આંગળે આવે તોય તો એને ખાલી હાથે પાછો ના વાળજે. વઅમ્મા બિનિઅમતિ રબ્બિકા ફહદ્દિસ, અહીં રસૂલ જેટલી બધી નેમત મેં તને અતા કરી, તું તારા ખુદાના ઓર વધારે વખાણ કર, તું તારા ખુદાની નેમતને જાહેર કર, એનો શુક્રિયા અદા કર. અને એ જ સિલસિલામાં બીજો સૂરો બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અલમ નશરહ લકા સદરક. અહીં રસૂલ તારું દિલ જે સંકળાઈ ગયું હતું, નાનતું થઈ ગયું હતું, મેં એને મોટું ના કર્યું, મેં એને વિશાળ ના કર્યું. અલમ નશરહ લકા સદરક વવદઅના અનકા વિઝરક અલ્લઝી અનકદા ઝહરક. જે ભાર, જે મિસ્યોન, રિસાલતનો જે મિસ્યોન તારા ખંભા ઉપર મેં રાખ્યો હતો, જેના થકી તારી કમર ઝૂકી ગઈ હતી, મેં આ મિસ્યોનના ભારને હળવો કરી નાખ્યો, ફોરો કરી નાખ્યો, તું લેજે થઈ ગયો. વવદઅના અનકા વિઝરક અલ્લઝી અનકદા ઝહરક વરફાના લકા ઝિક્રક. અહીં રસૂલ મેં તારા ઝિક્ર, તારા નામને મેં બલંદ કર્યું.
વરફાના લકા ધીકરક ફઇન્ના મઅલ ઉસરે યુસરા. ખુદા હજી વધારે પડતી મલમ દેખાડે છે, સિકાત્રીસ ઉપર, જખમ ઉપર સિકાત્રીસને વધારે પડતી સાફ કરે છે ને કહે છે કે બેશક દુઃખ પછી સુખ છે. દુઃખ પછી સુખ નહીં, ઇન્ના મઅલ ઉસરે યુસરા. જ્યારે તું દુઃખમાં છો, દુઃખના સાથે સાથે જ સુખ છે. ખુદા એક ફેરે બોલે છે, પાછું કહે છે ઇન્ના મઅલ ઉસરે યુસરા. અહીં રસૂલ શક ના કર, બેશક સ્યુરે સેરતા દુઃખની સાથે સુખ છે. બસ તું ખાલી પકડીને રે. ઇન્ના મઅલ ઉસરે યુસરા. ફૈદા ફરકતા ફનસબ. જ્યારે તું નમાઝમાંથી ફારિગ થઈ જા, તું ખાલી જિક્ર કર. વએલા રબ્બેકા ફરગબ. હંમેશા તું તારા ખુદાની મુલાકાત માટેની યાદી રાખ અને હંમેશા તું તારા ખુદા પ્રત્યે તું પ્રેરણા અને મોહબ્બત રાખ. આ પ્રમાણેનો મેસાજ ઇસ્લામની શરૂઆતની અંદર, મક્કાની અંદર ડિફિસિલ સિચ્યુએશનમાં ખુદા રસૂલ ઇસ્લામ ઉપર આ પ્રમાણે વહી નાઝિલ કરીને પોતાના પૈગામને બયાન કરે છે. આજનો દર્સ મને ખ્યાલ છે કે આપણે તકરીબન 1.25 કલાક માથે આજનો દર્સ આપણે રાખ્યું છે. પાક પરવરદિગાર આપણા એ નાની ખિદમતને કબૂલ કરે ને ઇન્શાલ્લાહ સીરતે રસૂલ ઉપર બયાન આપણે ખુદા મોકો આપે કે આપણી સીરતે રસૂલને ઓર વધારે એના ઉપર આપણે મનન કરી ને આપણે રસૂલની સીરતને વધારે પડતા ઓળખીએ. મને ખાલી એક ખુલાસો કરવો હતો કે મેં તારીખ દરમિયાન કુરાને મજીદની તિલાવતો વારંવાર કરી છે. કોઈ ફેરે મેં રેફરન્સ આપ્યા છે ને કોઈ ફેરે રેફરન્સ મારાથી નથી અપાણા. અને ઘણી ફેરે ઓલા ઉતાવળથી બોલતા જો કુરાને મજીદની કાંઈ પણ આયતની અંદર કાંઈ બોલની અંદર વધારો ઘટાડો દેપ્લાસે માલપ્લાસે થઈ ગયો હોય તો એ વોલોન્ટેર નથી. એટલે મેં જાણી જોઈને કુરાને મજીદના બોલને મેં ફરાવવાની કોશિશ નથી કરી. પણ તારીખના બયાનની અંદર જ્યારે જોશ અને જોશની અંદર હું બયાન કરતો હોય તો એવું બને કે ઘણી ફેરે એ બોલ મારાથી વધારે આગળ પાછળ થઈ જાય, યા આયતની અંદર 2-3 બોલ આમથી આમ થઈ જાય. તો હું ખુદા પાસે ને તમારે બધા પાસે આ બારામાં માફી ચાહું છું કે આ વોલોન્ટેર છે. પણ જે તરજુમો મેં કુરાને મજીદની આયતનો કર્યો છે એની અંદર કોઈ જાતની તકલીફ નથી. ઇન્શાલ્લાહ ભલે મારા અલ્ફાઝોની અંદર મેં કુરાને મજીદની આયતને સેમ્પલ કરીને સમજાવી છે. જો આપણે તફસીરની અંદર જઈએ તો વધારે ઊંડાણથી આપણને ખબર પડે કે ખુદા હકીકતમાં મેસાજ અંદરમાં શું પસાર કરી રહ્યો છે. પાક પરવરદિગાર આ આપણા જિક્રને કબૂલ કરે, ઇન્શાલ્લાહ એને કસીરનો દરજ્જો અતા કરે. આપણે બધા મજલિસના કાયલ છે. બસ તમે એમ જ સમજો કે રસૂલની સીરત ઉપર મૌલા અલીના ફઝાઇલને બયાન કરતાં કરતાં આ બંને ભાઈની મોહબ્બતને આપણે દેખાડી છે. પાક પરવરદિગાર રસૂલની મોહબ્બત આપણા દિલની અંદર ઉતારે, એ જ આપણો મકસદ છે કે આપણે રસૂલને ઓળખીએ. ખુદાની મોહબ્બત ને રસૂલની મોહબ્બત, એહલે બેતની મોહબ્બત હંમેશા આપણા દિલની અંદર રહીએ. જો આ જ રસ્તો આપણા માટે બાકી રહીએ, આપણા બધાને આપણા મરહૂમીન માટે આ નજાતનું મોટામાં મોટું કારણ છે. હાદા વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તાહિરીન.